ગોપી નામનો એક નોકર છે તે ખૂબ જ શ્રીમંત ઘરમાં કામ કરે છે. તે પોતાનું બધું કામ પૂરું સારી રીતે કરે છે અને તે માલિક તેના કામથી ખૂબ જ ખુશ છે. ગોપી એક સરળ દેખાવનો છોકરો છે અને તેની ઉંમર 26 વર્ષ છે. ઘરમાં 3 લોકો રહે છે: માલકીન, જયંત જેની પત્ની અને કોમલ. તેનો એક દીકરો છે જયંત, એ એન્જિનિયર છે. કોમલ ભાભી એક ગૃહિણી છે અને કોમલ ભાભીનું જીવન સારું ચાલી રહ્યું હતું. પણ તે તાજેતરમાં હતાશ થઈ ગયા હતા અને તેના પતિ તેના પર વધારે ધ્યાન આપતો ન હતો. બિચારી સ્ત્રી પોતાની સમસ્યાઓ કોઈની સાથે શેર પણ કરી શકતી નહોતી. ભાભી તેના પરિવારની ચિંતા કરતી હતી અને તેથી તે ચૂપ રહી. અને સત્ય એ હતું કે જયંત હવે કોમલ ભાભીની બિલકુલ પણ પરવા કરતો ન હતો. કારણ કે તે હંમેશા ચીડિયો રહેતો હતો અને કારણ કોમલે ભાભીને ખૂબ જ પરેશાન રહેવા લાગી હતી. તેમનું જીવન ફક્ત તેમના દીકરાઓના કારણે જ ચાલી રહ્યું હતું. આનાથી તેમના ઘરમાં નોકર ગોપી શંકા ગઈ અને એક દિવસ તેણે કોમલ ભાભીને પૂછ્યું કે ગોપીએ કહ્યું, ભાભી, તમને વાંધો ના હોય તો હું શું તમને પૂછું? કોમલે કહ્યું કે તમારે જે પૂછવું હોય તે પૂછો. તો ગોપીએ કહ્યું, ભાભી, તમે થોડી ચિંતામાં લાગો છો, કંઈક ખોટું છે ને? પછી કોમલ ભાભીએ કહ્યું કે ના, કાંઈ ખોટું નથી. તમને આવું કેમ લાગે છે? ગોપીએ કહ્યું કે ભાભી, હું જોઈ શકું છું કે ભૈયા પણ તમારી સાથે બરાબર વાત કરી રહ્યા નથી અને તમારો ચહેરો ઉદાસ રહે છે. કોમલ ભાભી થોડી અચકાઈ ગઈ અને બોલી, ના, એવું કાંઈ નથી, બસ કોઈ સમસ્યા છે જે તમે સમજી શકશો નહીં. ભાભીએ થોડી ચિંતા સાથે કહ્યું, અને એ બધું છોડી દો, હું તમને ચા પીવડાવીશ. ને ગોપી ભાભી, હું તરત જ ચા લાવી. અને થોડીવાર પછી ગોપી ચા બનાવવા ગયો અને આવ્યો. પછી ભાભી કૃપા કરીને ચા લ્યો, ત્યાં સુધી હું સોફા કરીશ. અને કોમલે કહ્યું, અરે ગોપી, આવને બેસ, તમે પણ ચા પી લો. ગોપીએ કહ્યું કે ના ભાભી, હું તમારી સાથે ચા કેવી રીતે પી શકું? હું તમારો નોકર છું. કોમલ કહ્યું, તું કેમ પી શકે નહીં? હમણાં જ કશું થયું અને ભાભીનો તમે સમસ્યા હોય તો તમે મને કહો. પછી તું પણ મારો મિત્ર છે. અને ગોપી થોડો વિચારશીલ થયો અને તે ભાભીને કહ્યું. પછી કોમલ ભાભીએ કહ્યું કે મને આ વિશે કંઈ ખબર નથી, બસ તમે ઘણું કામ કરો છો અને મારું ધ્યાન રાખો છો. ગોપી સમજ થઈ ગયો અને કહ્યું કે ઠીક છે ભાભી, ઠીક છે. અને ભાભી, જો તમે આટલું બધું કહી રહ્યા છો તો હું તમારી સાથે સંમત છું. પછી થોડા દિવસોમાં સુધી આવું ચાલ્યું અને ગોપી અને કોમલ ક્યારેક એકબીજા સાથે વાત કરવા લાગ્યા. કોમલ ભાભીને ગોપીને પોતાના દુઃખ અને પીડાઓ કહેવા લાગી. એક દિવસ કોમલ ભાભી અને જયંત વચ્ચે મતભેદ થયો. જયંત ગુસ્સાથી બબડતો રહ્યો. ત્યાંથી તે ચાલ્યો ગયો અને કોમલ ભાભીને ખૂબ જ ખરાબ લાગ્યું અને તે રડવા લાગી. અને ગોપી આ બધું જોઈ રહ્યો હતો અને કોમલ ભાભી પાસે આવ્યો અને પૂછ્યું, ભાભી, શું થયું? તો ભાઈ, આજે આટલા ગુસ્સામાં કેમ થઈ ગયા? કોમલ ભાભીએ ગુસ્સામાં કહ્યું, અને તમે તમારું કામ કરો. ગોપીએ કહ્યું કે ભાભી, હું તો ફક્ત મારું કામ કરી રહ્યો છું, તમારી સંભાળ રાખવી પણ મારું કામ છે. કોમલ ભાભીએ કહ્યું કે કાંઈ નહીં, અમારા વચ્ચે ઝઘડો થયો છે, બાકીનું તું સમજી શકશે નહીં. ગોપીએ કહ્યું, ભાભી, હું તમને કહી શકીશ ને હું તમારો મિત્ર છું. એક મિત્ર બીજા મિત્રની મદદ કરે છે તો કોણ કરશે? કૃપા કરીને મને કહો, તે સમસ્યા શું છે? અને કોમલે કહ્યું કે હું તમને શું કરું? અને જયંત મારા પતિ હોવા છતાં પણ મારી સાથે બરાબર વાત નથી કરતા. તમે નોકર હોવા છતાં પણ મારી ખૂબ કાળજી રાખો છો. વાત એ છે કે હું જયંત તમને કહું છું અને સીધો જવાબ આપું છું. એક સ્ત્રી તેના પતિ પાસેથી ચોક્કસ ઈચ્છાઓ અને ચોક્કસ સપના હોય છે, પરંતુ રમેશ હવે મારી સાથે એવું વર્તન કરે છે કે જાણે મારા તેનો કોઈ અધિકાર નથી. ગોપીએ ભાભીને કહ્યું કે કૃપા કરી રડશો નહીં, રડતી વખતે તમે સારા નથી લાગતા. કોમલે જોરથી રડવાનું કહ્યું અને મારા જીવનમાં આંસુ વિના બાકીનું. પછી કોમલે ગોપીને કહ્યું, ઠીક છે, હવે થોડું મોડું થઈ રહ્યું છે, તું પણ સૂઈ જા અને હું પણ મારા રૂમમાં સૂઈ જઈશ. ગોપી કહે, ઠીક છે ભાભી, ઠીક છે, પણ તું રડતી નહીં. બંને પોતાના રૂમમાં ગયા અને સૂઈ ગયા. ત્યાર પછી બંને ધીમે ધીમે વાતો કરવા લાગ્યા અને હવે કોમલ ભાભી ગોપીને જયંત વિશે બધું કહેવાનું શરૂ કર્યું. પછી એક દિવસ કોમલ ભાભી અને જયંત વચ્ચે ફરી ઝઘડો થયો. જયંત ઘરની બહાર રહી રહ્યો હતો અને કોમલ ભાભી જયંતની પાછળ દોડી અને તેને લપસીને જમીન પર પડી ગઈ. પણ જયંત અટક્યો નહીં અને આગળ વધતો રહ્યો. કોમલ ભાભીનો પડવાનો અવાજ સાંભળી ગોપી દોડતો આવ્યો અને ગોપીએ કહ્યું, અરે ભાભી, શું થયું? તમે કેવી રીતે પડી ગયા? કોમલે જવાબ આપ્યો કે કાંઈ નહીં, હું હમણાં જ લપસી ગઈ છું. ગોપીએ કોમલ ભાભીને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પણ કોમલ બરાબર ઊભી રહી નહીં. અને ગોપી તેને ઉપાડીને તેના રૂમમાં લઈ ગયો. અને ગોપીએ ફરીથી ભાભીને પૂછ્યું કે શું થયું? ભાભી, તું કેવી રીતે પડી ગઈ અને કેમ દોડી રહી હતી? કોમલે ઉદાસ થઈ અને જવાબ આપ્યો, તું તો પહેલાંથી જ જાણે છે કે જયંત અને મારો આજે ફરી ઝઘડો થયો છે અને તેને જવા લાગ્યો છે.
હું તેને રોકાવી દીધી અને નીચે પડી ગઈ છે. મને જોયા પછી પણ તે અટક્યો નહીં અને ચાલ્યો ગયો. ગોપીએ ભાભીને કહ્યું, રડશો નહીં, એ તમને ખૂબ દુખાવો થશે. હું ડૉક્ટરને બોલાવીશ. અને કોમલ ભાભીને ગોપીએ કહ્યું કે તમે ખૂબ કાળજી લો. તમે મારા પર ઘણું બધું કરો છો અને હું છતાં પણ કાંઈ કરી શકતી નથી. ગોપી કહે છે કે ઠીક છે, તમારી વાત સાંભળો. ગોપીએ કહ્યું, હા મને કહો ભાભીજી, હું તમારી બધી વાત સાંભળીશ. કોમલ ભાભીએ કહ્યું કે ઠીક છે, સાંભળો. મારા પગ અને કમરમાં દુખાવો થાય છે. હું તમને મલમ લગાવો. અને ગોપીએ કહ્યું, જો વાંધો ના હોય તો ભાભી હું લગાવીશ. કોમલ ભાભી કહ્યું કે મને શું તકલીફ છે? દરેક મને તમારા જેવો મિત્રની જરૂર છે જે તેમની સંભાળ રાખે. મારા માટે તે ખૂબ જ કાળજી છે અને તમે મારા સારા મિત્ર છો. ગોપીએ કોમલ ભાભીના પગ ઉપર મલમથી માલિશ કરવાનું શરૂ કર્યું. કોમલ ભાભી હવે થોડી સારી અનુભવી રહી હતી અને કોમલે ગોપીનો આભાર માન્યો અને ગોપી પોતાના કામમાં પાછો ફર્યો. કોમલ ભાભી ગોપી સાથે બધું શેર કરવા લાગી અને વધુ ખુશ થવા લાગી. ધીમે ધીમે જયંતને સમજાયું કે તેની પત્નીની સંભાળ રાખવી જરૂર છે અને જયંત હવે કોમલ ભાભી સાથે સારો વ્યવહાર કરે છે.